નમસ્કાર ખેડૂત મિત્રો, હું એજે મુળિયા આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, ખેડૂત ખુશ તો બધા ખુશ, આ વાત લઈ અને આપણે કંઈક ને કંઈક નવી માહિતી સાથે મળીએ છીએ. આજે આપણે અમારા પ્રગતિશીલ ખેડૂત અને જે પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે એવા અમારા ખેડૂત મિત્રને જે છે મિત્રો મળવાના છે. આપનો પરિચય આપો અને ત્યારબાદ કેટલા વીઘામાં મગફળીનું વાવેતર કર્યું છે મારા ખેડૂત મિત્રોને? મારું નામ દિનેશભાઈ જીવરાજભાઈ આંબલિયા, મારું ગામ રાજગઢ, તાલુકો કોટડા સાંગાણી, જિલ્લો રાજકોટ. મોબાઈલ નંબર 99-091-26-871. મગફળીનું વાવેતર આ વર્ષે કેટલા વીઘામાં કર્યું? આ વર્ષે મગફળીનું વાવેતર મારી પાસે 30 વીઘાનું હોય. 30 વીઘાનું કરી દીધું છે? કરી દીધું હોય. એક મહિનાની મગફળી થઈ ગઈ છે અને અમુક છોડવાનો સુકારો હોય. હવે એના માટે સાહેબ માહિતી માટે તમને બોલાવ્યા. મિત્રો, સુકારો જે છે એ આમ તો ઘણી રીતે આવતો હોય છે. એક તો જો બિયારણ જન્ય જે છે કહેવાય કે બિયારણ જે છે એ આપણી ફૂફ ખડી ગયું હોય તો પણ જે છે એ છોડવો જે છે શેક લગી પોગતો નથી. પછી છોડ જે આપણે કે બીજ જ્યારે વાવતા હોય ત્યારે ભેજનું પ્રમાણ હોય તો પણ જે છે એવી રીતનું થતું હોય. આ સિવાય જે છે એ આપણે જે કહે ને કે ફ્યુઝેરિયમ જે આપણી જે કાળી ફૂગ, જેને આપણે કાળી ફૂગ કહેવામાં આવે છે, જેને આપણે ઉત્સુકનો રોગ કહેવામાં આવે, તો આ કાળી ફૂગ જે છે એ પણ ડેવલપ થવાથી અને આ વર્ષે જે છે એ વરસાદ ખેંચાણો એટલે કે ટૂંકમાં વાવણી અગાઉ વાવી દીધી છે તો એની અંદર જ્યારે વરસાદ જે છે જો સતત વરસાદવાળું વાતાવરણ હોય તો આ કાળી ફૂગનો પ્રશ્ન ઓછો આવે. પણ જો આ કાળી ફૂગ જે છે એના માટે જે છે આપણે બજારની અંદર મળતું સુડોમોનાસ એ ખૂબ સરસ મજાનું કામ આપે છે. આ સિવાય જે છે એ સફેદ ફૂગ, કાળી ફૂગ, સુકારો, તળકીડી, ઉધઈ, મુંડા, આ બધામાં જે છે ને એક સાથે કામ કરતો એવું જો કોઈ વસ્તુ હોય ને તો એ છે સ્ટાર પ્રોટેક્ટ, જે આપણે ખેડૂત મિત્રો માટે ખૂબ એક અક્ષીર જે લાઇફોલાઇઝેશન ટેકનોલોજીથી આખી તૈયાર કરવામાં આવેલી પ્રોડક્ટ છે કે 2.5 વીઘામાં 250 ગ્રામ આ લેખે જે આપી દેવામાં આવે તો આની અંદર જે છે ટ્રાઇકોડર્મા અને સાથે સાથે જે સુડોમોનાસ, મેટારેજિયમ, આપણું જે બેસિલસ થુરેન્જીસ, વર્ટિસિલિયમ અને એનપીકેના બેક્ટેરિયાઓ અને સાથે સાથે માઇકોરાઇઝા, આ 7 થી 8 પ્રકારના બેક્ટેરિયાઓ એક સાથે મિક્સ કરી દેવામાં આવે. અને વાપરવાનું કેવી રીતે? તો કે વાપરવા માટે આપણે આને 24 કલાક અગાઉ પાણીમાં પલાળી દેવાનું છે ટીપણામાં, અને ત્યારબાદ 2.5 વીઘાની અંદર એને ડ્રેન્સિંગ કરી શકો. પાણી હોય તો તમે પાણી સાથે આપી શકો. ભેજ હોય, ભેજવાળું વાતાવરણ હોય તો એને આપણે કહેવાય કે જે સેન્દ્રીય ખાતર કે ભીની માટીમાં મિક્સ કરી અને ઉડાડી પણ શકાય. તો આ સ્ટાર પ્રોટેક્ટ જે છે વાપરવાથી આ આપણે જો કોઈ આવો છોડવો તમારો હુકારોનો કોઈ પ્રશ્ન રહેતો હોય, જો આવી રીતનો આખો પ્રશ્ન થાય છે તો એ પ્રશ્ન જે છે આપણે હલ આખો કરી શકીશું. તો આ જે છે આપણા માટે સ્ટાર પ્રોટેક્ટ આપણા માટે અક્ષર છે. અને એ સ્ટાર પ્રોટેક્ટની વધારાની માહિતી માટે અમારો હેલ્પલાઇન નંબર છે 9231 93 89. આ નંબર પર ફોન કરીને વધારાની માહિતી મેળવી શકો છો. ખૂબ ખૂબ આભાર આપનો. ધન્યવાદ.